હેલો સ્ટુડન્ટ્સ, હું સંદીપ ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાય 4.2 પર આવી ગયા છે. તો સ્વાધ્યાય 4.2 માં આપણે જેટલા પણ દાખલા છે અહીંયા આપણે બધા જોવાના છે. તો સ્વાધ્યાય 4.2 નો આપણે પહેલો દાખલો જોવાનો છે. તો અહીંયા પહેલો જ પ્રશ્ન શું આપેલું છે કે નીચે આપેલ સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. તો અવયવીકરણની રીત એટલે કે એ જ આપણે જે બહુપદીનો ઉકેલ મેળવતા હતા, શૂન્ય મેળવતા હતા, એ જ રીત કરવાની છે. તો આ રીતે આપણે બધાને આવડે છે, છતાં પણ આપણે દાખલા બધા જ જોવાના છે. એટલે શરૂઆત કરી દઈએ હવે. ચાલો, તો સૌથી પહેલા શું લખ્યું છે અહીંયા? x નો વર્ગ - 3x - 10 બરાબર 0. એટલે કે પહેલી અને છેલ્લી સંખ્યા એનો આપણે કરશું ગુણાકાર. બરાબર. જો આપણે ગુણાકાર એવી રીતે કરવાનું છે કે જે વચ્ચેનું પદ છે એ આપણને મળવું પડે, એટલે કે -3 મળવું પડે. તો 10 એકા 10, 10 ના એવા ભાગ પાડીએ કે આપણને શું મળવું પડે? -3 મળવું પડે. ઓકે. સો બાદબાકી કરવાથી અહીંયા આપણને શું બતાવે છે? ક્રિયા બતાવે છે. તો આપણને ખબર છે 10 ના ભાગ શું પડશે? તો 5 દુ 10, એના સિવાય કોઈ બીજો એ ભાગ પડતો નથી. કાં તો 10 એકા 10 થાય. બરાબર. પણ એમાં આપણે 3 નહીં મળે. તો અહીંયા 5 દુ 10 થશે. તો જરા એક વસ્તુ એ ધ્યાન રાખો કે આ જે નિશાની છે મોટી સંખ્યા લાગશે. તો મોટી સંખ્યા છે અહીંયા 5, તો -5 લેશું અને અહીંયા લેશું +2. તો આપણને જવાબ શું મળે? -3. ઓકે. હવે શું કરવાનું છે? તો એક વસ્તુ ખાસ ધ્યાનથી જો કે આ બંને પદ આપણે શું કરીએ છીએ કે અહીંયા વચ્ચે મૂકીએ છીએ. પણ અહીંયા હું તમને શોર્ટકટમાં જ કહીશ કે આપણે બહુ લાંબુ ખેંચવું નહીં. જો આપણને ખબર પડતી હોય તો ડાયરેક્ટ લખી શકાય. કઈ રીતે? તો અહીંયા જે આપણને દેખાય છે કે x² નો સહગુણક નથી આપ્યો. બરાબર. તો તમે ડાયરેક્ટલી આ પદને લખી શકો છો. કઈ રીતે? જરા જો અહીંયા. તો અહીંયા લખશું આપણે માટે -5 છે તો x - 5 લખશું અને ગુણ્યા +2 છે તો x + 2 બરાબર 0. ઓકે. ડાયરેક્ટલી આપણે લખી રાખ્યું. તો હવે શું થશે અહીંયા? તો x - 5 બરાબર 0 થશે અને બીજો ભાગ આવશે x + 2 બરાબર 0. તો બંને સાથે 0 ને આપણે બરાબરમાં લેવાનું છે. ચાલો, તો માટે x બરાબર કેટલા મળ્યા? તો -5 પેલી બાજુ તો બરાબર 5 એટલે પ્લસ થઈ ગયા અને એ જ રીતે અહીંયા x બરાબર આવશે -2. ઓકે. તમને બધાને આ દાખલા આવડે જ છે, છતાં પણ આપણે એકવાર વ્યવસ્થિત જોઈ લઈએ. બરાબર. કેમ કે અમુક વિદ્યાર્થી એવા હોય છે કે જેને તકલીફ પડે છે હજી સુધી અવયવ પાડવામાં. ચાલો, 6 દુ 12, 12 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરવાથી કેટલા આવે? 1 આવે. તો એક તો 2 છંગ 12 થાય, 6 માંથી 2 તો 4 વધશે. પણ બીજો એક ભાગ પડશે 3 ચોક 12, તો 4 માં 3 તો કેટલા આવે? 1 આવે. તો આપણે એ લઈ લઈએ. તો 4 × 12. હવે અહીંયા મોટી સંખ્યા પ્લસમાં આવશે તો +4, નાની સંખ્યા માઇનસમાં, તો આપણને જવાબ મળે +1. ઓકે. હવે અહીંયા ડાયરેક્ટલી નહીં લખી શકાય, તો આપણે શું કરશું? તો વ્યવસ્થિત પૂરા પદ લખશું. તો 2x નો વર્ગ પછી +4x, યાદ રાખજો સહગુણક તો આપણે લખીએ છીએ, સાથે ચલ બી લખવાનું છે. -3x - 6 બરાબર 0. ચાલો, બંનેમાં કાઢવાનું છે કોમન. શું નીકળશે? તો આમાં 2x નીકળશે. 2x કાઢીએ તો અંદર વધે x બરાબર અહીંયા આવશે +2. ઓકે. x + 2, 2x × x કરો તો 2x નો વર્ગ અને 2x × 2 કરો તો 2 દુ 4x. બરાબર. આ બેઠો અહીંયા મૂકી દો. આ જે કૌંસ છે તો x + 2 બરાબર 0. હવે આ ઉપર જો શું છે? -3 છે. અહીંયા તો ખાલી x છે. તો અહીંયા આપણે -3 વડે ગુણશું. તો એકવાર ચેક કરી લેવું. -3 × x એટલે -3x, માઇનસ પ્લસ માઇનસ -3 × 2 એટલે -6. ઓકે. મળી ગયો આપણને. ચાલો, જે કૌંસમાં છે એકવાર આવશે તો x + 2 અને જે કૌંસની બહાર છે એકવાર લખશું 2x - 3 બરાબર 0. માટે x + 2 બરાબર 0 અને 2x - 3 બરાબર 0. માટે અહીંયા આવશે x બરાબર -2 પહેલો જવાબ અને અહીંયા આવશે x બરાબર -3 પેલી બાજુ તો +3, 3/2. કઈ રીતે છેદમાં આવ્યા? કેમ કે આ ગુણાકારમાં છે એટલે સામે સાઈડ ક્યાં છે? ભાગાકારમાં. બરાબર. ચાલો, હવે અહીંયા જોઈ લો. થોડુંક છોકરાઓને અઘરું લાગે. ક્યારે અઘરું લાગે? જ્યારે બી આવું વર્ગમૂળ વાળી કોઈ સંખ્યા તો બધાને અઘરું લાગતું હોય. તો એ ખાસ ધ્યાન રાખો. આમાં કોઈ ડરવાની જરૂર નથી. સિમ્પલ એની જેમ જ ગુણાકાર કરવાનો છે. તો 5 √ 2 × √2 કરો. બરાબર. તો અહીંયા જોઈ લો, બતાવું છું કે 5 √ 2 × √2 કરીએ તો કેટલા થાય?
તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કેટલા થાય 2, તો 5 ગુણ્યા 2 એટલે કેટલા થયા 10, બરાબર 10 થયા. હવે 10 ના એવા ભાગ પાડો કે આપણને સરવાળો કરવાથી 7 મળે. કેમ કે અહીંયા પ્લસ તો પ્લસ જ આપેલું છે, માઈનસ નથી આપ્યું. એટલે એ ભાગ કયા આવશે? તો 5 દુ 10. તો 5 ગુણ્યા 2 બધું પ્લસમાં જ છે એટલે અહીંયા +5 ને +2 તો આપણને મળે +7. તો લખી દઈએ વર્ગમૂળ 2x નો વર્ગ વત્તા 5x વત્તા કેટલા છે 2x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. ઓકે, હવે કોમન કાઢીએ બંનેમાં. આ બંનેમાં શું કોમન દેખાય છે આપણને? તો ભાઈ આપણને આ બંનેમાં માત્ર શું દેખાય છે? x. તો x ને કોમન કાઢો તો અંદર વધશે વર્ગમૂળ 2x વત્તા 5. આ બેઠું કૌંસ અહીંયા મૂકી દો તો વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0. ઓકે, અહીંયા વર્ગમૂળ 2 છે અને અહીંયા 2 છે. વર્ગમૂળ 2 ને કેટલા વડે ગુણીએ તો 2 આવે? યાદ કરો તો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 શું થઈ જાય? તો અહીંયા 2 મળશે. તો અહીંયા આવશે પ્લસ વર્ગમૂળ 2. ચેક કરો, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 2x થશે. વર્ગમૂળ 2 ગુણ્યા 5 એટલે 5 વર્ગમૂળ 2 થઈ ગયું, આવી ગયું. ચાલો જે કૌંસમાં છે એને એકવાર લખી નાખો વર્ગમૂળ 2x વત્તા 5. જે કૌંસની બહાર છે એને બી લખી નાખો તો x પ્લસ વર્ગમૂળ 2 બરાબર 0. ઓકે, હવે ઇક્વલ ટુ 0 લગાડી દઈએ તો વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0 અને x પ્લસ વર્ગમૂળ 2 બરાબર 0. ચાલો હવે અહીંયા આપણે શું કરશું? તો x ની કિંમત કેટલી આવશે? તો આટલી ખબર પડી જાય આપણને. +5 પેલી તો -5 છેદમાં વર્ગમૂળ 2 અને બીજું આવશે x બરાબર -વર્ગમૂળ 2. ઓકે, તો આપણને એ બંને જવાબ મળી ગયા. ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ ચોથો દાખલો. શું લખ્યું છે આમાં? લખ્યું છે 2x નો વર્ગ -x પ્લસ 1/8 બરાબર 0. ઓકે, તો સૌથી પહેલા તો શું કરવું પડશે કે આને આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં વ્યવસ્થિત લખવું પડશે. ઓકે, તો જે છેદમાં 8 દેખાય છે એનો આપણે લસા લઈ લઈએ, બરાબર. તો બધાને ગુણી નાખો. 8 દુ 16, 16x નો વર્ગ પછી -8x પ્લસ 1 આખાના છેદમાં શું આવશે 8 બરાબર 0. ઓકે, હવે 8 ક્યાં જશે? તો 0 સાથે ગુણાકારમાં. તો શું થઈ જશે? અહીંયા 16x નો વર્ગ -8x પ્લસ 1 બરાબર 0. કેમ કે 8 ગુણ્યા 0 કેટલા થઈ ગયા? 0. ચાલો 16 એકા 16. ઓકે, હવે સ્પીડમાં કામ કરશું આપણે. 16 એકા 16. 16 ના એવા ભાગ પાડો કે આપણને સરવાળો કરવાથી 8 મળે. તો યાદ કરો શું આવશે? ચોકે ચોકે 16. ઈઝી છે. તો 4 ગુણ્યા 4. પણ મોટી સંખ્યા માઇનસમાં કીધું છે પણ અહીંયા તો બંને સેમ છે તો બંનેને માઇનસ લગાડશું આપણે. -4 -4 તો શું આવે? -8. ઓકે, તો લખી દઈએ 16x નો વર્ગ -4x પ્લસ 1 ઇક્વલ ટુ 0. આ બધાને આવડે છે. ચાલો કોમન કાઢીએ બેમાંથી. તો શું નીકળશે આ બંનેમાંથી કોમન? તો 4x નીકળશે. જો 4x ને કોમન કાઢું તો વધે શું? અહીંયા 4x, અહીંયા શું આવશે? -1. બેઠું અહીંયા લખો 4x -1 બરાબર 0. બંનેમાં શું કોમન છે? કઈ નથી તો શું આવશે? -1. ઓકે, જે કૌંસની અંદર છે ને લખો 4x -1 અને જે કૌંસની બહાર છે એ પણ ઈ છે 4x -1 બરાબર 0. શું આવશે? 4x -1 બરાબર 0 અને 4x -1 બરાબર 0. માટે x બરાબર 1/4 અને અહીંયા બી x બરાબર 1/4 છે ને? સિમ્પલ એકદમ. ચાલો હવે આપણે જોઈએ લાસ્ટ ક્વેશ્ચન, બરાબર, પ્રશ્ન 1 નો. તો શું છે અહીંયા? પાંચમો ક્વેશ્ચન લખ્યું છે 100x નો વર્ગ -20x પ્લસ 1 બરાબર 0. ચાલો 100 એકા શું કરશું? 100 એકા 100. 100 એકા 100. 100 ના એવા ભાગ પાડો કે આપણને સરવાળો કરવાથી 20 મળે. તો શું આવશે? તો 10 × 100 10 10 પણ બંને માઇનસમાં આવશે તો અહીંયા -20 થશે. ઓકે, તો લખીએ તો 100x નો વર્ગ -10x પ્લસ 1 બરાબર 0. ઓકે, ચાલો કોમન કાઢીએ તો નીકળશે અહીંયા 10x, તો અહીંયા વધે 10x -1 10x -1 ઇક્વલ ટુ 0. છે ઈઝી એકદમ. હવે શું આવશે અહીંયા? તો જે કૌંસની અંદર છે એ 10x -1 બરાબર અને 10x -1 બરાબર 0. બરાબર, બંનેને આપણે લખી નાખ્યું.
તો બંને બરાબર 0 બી લેવું પડશે. તો 10x - 1 બરાબર 0 અને 10x - 1 બરાબર 0. therefore x બરાબર 1/10 અને અહીંયા પણ x બરાબર 1/10. બોલો આમાં કોઈ વસ્તુ અઘરું નથી. બસ થોડુંક આપણે વ્યવસ્થિત ધ્યાન આપીએ તો આપણને હવે પડતા આવડી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત. વ્યવસ્થિત વિડીયો જોજો અને તૈયારી કરજો. સાથે સાથે વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી.